જય હિન્દ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે P3 ક્લાસીસમાં। તો P3 ક્લાસીસ છે એની અંદર આપણે 11-12 સાયન્સમાં તમામ યુનિટ છે એ લેવાના છે। તમામ યુનિટ એ પણ છે એ સાવ ફ્રીમાં છે આપણે, બરાબર। કોઈ પણ પ્રકારનો ચાર્જ છે એ આપણે લેવાનો નથી। ફક્ત આપણે બોર્ડ લેવલ નથી ભણવાનો, બરાબર। આપણને બધાને ખબર છે કે હવે મેઇન ફોકસ છે એ શેના ઉપર છે, બધાનું નીટ ઉપર। એટલા માટે આપણે મેઇન છે એ ધ્યાન રાખવાનું છે નીટનું। નીટના આધારે જ બધા ટોપિક છે એ તમને ચલાવવામાં આવશે, બરાબર છે। એ પણ બાયોલોજી સબ્જેક્ટના, આપણે એક સબ્જેક્ટ છે બાયોલોજી, એના છે 11-12 સાયન્સના તમામ ચેપ્ટર છે એ આવરી લેવાના છે આપણે, બરાબર। અને મેઇન ફોકસ છે એ આપણો મેઇન નીટ હશે। તમારે છે એ ડેઈલી મારા લેક્ચર છે એ અપલોડ થઈ જશે, તો ડેઈલી એવું રાખું કે ભાઈ ડેઈલી હું લેક્ચર જોઉં। અને લેક્ચર જોવાની સાથે ફક્ત એવું નથી કે ભાઈ ઓનલાઈન લેક્ચર છે યુટ્યુબમાં આવે છે, ફ્રીમાં છે, તો એમના બેઠા જોઈ સૂતા જોઈ, એવું કરવાનું નથી। ભણવું જ છે, મહેનત કરવી જ છે, તો પછી વ્યવસ્થિત કરવાની, બરાબર। જ્યારે પણ તમે લેક્ચર જોતા હોય ત્યારે વ્યવસ્થિત બેસી જવું, ચેર હોય કે ટેબલ હોય એ રીતના, જેવી રીતના ભણતા હોય એવી રીતનું છે આપણે વાતાવરણ રાખવાનું। લેક્ચર ચાલુ હોય સાથે તમારે નોટ અને પેન છે એ રાખવાની છે, જેથી તમે સાથે લખી શકો, બરાબર છે। તો બધા લેક્ચર છે એ આપણે વ્યવસ્થિત રીતે ચાલે ને તમે છે એ જો એવી મારી આશા છે। તો આજે લેક્ચર ચાલુ કરશું ધોરણ 12 સાયન્સનું યુનિટ નંબર 5, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો। હવે તમને બધાને આઈડિયા આવી ગયો હશે કે તમે 12મા ધોરણનો છે અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો। તો આનુવંશિકતા એટલે શું કહેવા માંગતું હોય કે મૂળ વાત છે અહીંયા જીનેટિક્સની થાય છે, બરાબર। હવે આપણે જીનેટિક્સનું નામ યાદ આવે એટલે સૌથી પહેલાં આપણને યાદ આવે મેન્ડલ। કોણ યાદ આવે? મેન્ડલ। તો મેન્ડલ જે છે એને ફાધર ઓફ જીનેટિક્સ કહેવામાં આવે છે। એમણે એમનું વર્ક ક્યારે કર્યું હતું? તો કે 1856 થી 1863 સુધીના સમયગાળામાં મેન્ડલ છે એને પ્રયોગો કરેલા। હવે આ પ્રયોગો શેના ઉપર કર્યા હતા? તો કે વટાણાના છોડ ઉપર એને પ્રયોગો કરેલા। શેના આધારે કરેલા? તો કે વટાણાના છોડ પર। હવે તમે વિચાર કરો કે આ વાત છે 1856 થી 1863। હવે એ સમયગાળા દરમિયાન ન તો માઇક્રોસ્કોપ હતું, ન તો કોઈને ડીએનએ વિશે ખબર હતી, કે ન તો કોઈને જીનેટિક્સ વિશે કાંઈ પણ ખબર નહોતી। તે સમયે 1856 થી 1863ના સમયગાળા દરમિયાન વિચાર કરો કે મેન્ડલનો જે છે એ માઇન્ડ કેટલું ચાલતું હશે કે કોઈ વસ્તુની ખબર જ નહોતી, તેમ છતાં એને વટાણાના છોડ પર પ્રયોગો કર્યા અને એને ઘણા બધા છે એ સિદ્ધાંતો આપ્યા, લક્ષણો આપ્યા, અને એ બધા લક્ષણો અત્યાર સુધી સાચા છે। એક પણ લક્ષણ એમાં ખોટો નથી। હવે તમને કોઈ કેમ કે ભાઈ મેન્ડલનો આ લક્ષણ અથવા આ જેને નિયમ આપ્યો તો એ ખોટો છે, નહીં, એવું છે નહીં। છે કે ભાઈ બધા નિયમો છે એના સાચા છે, પણ અમુક નિયમો એવા છે કે જેની મર્યાદા રહેલી છે। હવે આ ભાઈ છે મેન્ડલ, એને આટલા બધા પ્રયોગો કર્યા। હવે આપણને ખબર છે કે ભાઈ વટાણાનો એક છોડ છે એને પાછા ઉછેરતા થોડોક સમયગાળો થાય, વળી પાછા એની ઉપર પ્રયોગો કરવા, નવી સંતતિ પાછી બને, એ સંતતિ પાછી નવી ઉત્પન્ન થાય, તે એટલો બધો સમયની રાહ જોવી પડે। કેટલો સમયગાળો છે એને રાહ જોઈ અને આ પ્રયોગો કર્યા, અને એ પણ કોઈ પણ પ્રકારના સાધનો વગર, બરોબર છે। તેમ છતાં આ સમયગાળા દરમિયાન કોઈને, મેં તમને કીધું એમ કે કોઈને કાંઈ ખબર નહોતી, તો છે બધા લોકોએ આનો સ્વીકાર કર્યો નહીં કે તારી પાસે કોઈ પુરાવા નથી એટલે આ તારી વાત અમે માનીએ નહીં। પછી 1901 થી
1902 દરમિયાન. હવે આ સમયગાળો એવો હતો કે એમાં જેનેટિક્સ વિશે, DNA વિશે માઇક્રોસ્કોપ છે એ થોડા ઘણા નું સંશોધન થઈ ગયું હતું. તે સમયે વિવિધ પ્રયોગો દ્વારા ખબર પડી કે આ મેન્ડલે એ સમયે, જો કેટલો સમયનો ડિસ્ટન્સ છે, 1901 થી 1902, અહીંયા જો 1856 થી 1863. હવે આટલા સમય સુધી કોઈને ખબર પડી નહીં. 1901 થી 1902 દરમિયાન ખબર પડી કે મેન્ડલે જે પણ નિયમો આપ્યા હતા એ બધા કેવા છે, સાચા છે. હવે ત્યારે મેન્ડલે છે એવું કીધું હતું કે વટાણાના છોડની અંદર અમુક એવા કારકો છે, એ કારકો છે એ એની સંતતિમાં આવતા આવતા ઘણા બધા ફેરફાર થાય છે, અમુકમાં છે એ સેમ ટુ સેમ રહે છે. એટલે તે સમયે કીધું કે ભાઈ ઘણા બધા વૈજ્ઞાનિકોએ એવા પ્રશ્ન કર્યા એને કે ભાઈ આ કારકનું નામ શું છે, આ કારકનું બંધારણ શું છે, પણ એ સમયે મેન્ડલ પાસે આવી કોઈ છે એ માહિતી હતી નહીં. એટલે મેન્ડલને એવું કીધું કે ભાઈ આ છે એ તું સાબિતી આપ તો ચાલે. એટલે એ સમયે એની કોઈ વાતનો સ્વીકાર થયો નહીં. પછી આ દરમિયાન સંશોધન થયા અને ખબર પડી કે ભાઈ આ મેન્ડલે જે કાંઈ પણ પ્રયોગો કર્યા હતા એ કેવા હતા, સાચા હતા. હવે 1886ની અંદર 1886ની અંદર છે એ મેન્ડલનું મૃત્યુ થઈ ગયું. બરાબર છે. ત્યાં સુધી મેન્ડલને ખબર નહોતી કે હું ફાધર ઓફ જીનેટિક્સ હઈશ. કેમ? તો કે ત્યારે તો એની વાતનો કોઈ સ્વીકાર કર્યો હતો નહીં. હવે 1886ની અંદર એનું મૃત્યુ થઈ ગયું, પણ આપણને ખબર છે કે ભાઈ કોઈ પણ સાયન્સની અંદર સંશોધન થયું હોય એટલે એના પેપર, રિસર્ચ પેપર છે એ છે એને સાચવીને મૂકેલું. એટલે પછી પાછળ એની અંદર સંશોધન થયું અને ખબર પડી કે ભાઈ મેન્ડલ છે એ બધું એના બધા નિયમો કેવા છે, સાચા છે. ત્યારે એ સમયે મેન્ડલને છે એ ફાધર ઓફ જીનેટિક્સ કહેવામાં આવ્યા. બરાબર છે, ફાધર ઓફ જીનેટિક્સ. હવે આપણને વિચાર આવવો પડે કે એ સમયગાળા દરમિયાન ન તો એટલું બધું છે ગણિતનું, એના વિશે કોઈ પેલું નહોતું, કે ના તો કોઈ સાયન્સને રિલેટેડ કોઈ એટલું બધું સંશોધન નહોતું થયું. એ સમયે વિચાર કરો કે મેન્ડલનો માઇન્ડ છે એ કેટલું ચાલતું હશે. બરાબર છે ને, વિચારવા જેવી વાત છે ને, કે એ સમયમાં કોઈ પણ વસ્તુ નહોતી, તેમ છતાં મેન્ડલનું માઇન્ડ કેટલું ચાલતું હશે કે એને વટાણા ઉપર વિવિધ પ્રકારના પ્રયોગો કર્યા, એના પરિણામો મેળવ્યા. આ મેન્ડલ છે ને એ સમયે ધર્મગુરુ હતા. કોણ હતા? ધર્મગુરુ હતા. અને એને એ સમયે મેથેમેટિક્સનો ઉપયોગ કર્યો હતો. આ પ્રયોગોમાં મેથેમેટિક્સનો ઉપયોગ કર્યો હતો. હવે એને કરેલા પ્રયોગો છે એને ટોટલ 7 લક્ષણો છે એ ધ્યાનમાં રાખ્યા હતા વટાણાના છોડમાં. એની જે આગળ છે એના ઘર આગળ બગીચો હતો, ત્યાં વટાણાના છોડ હતા, એની ઉપર એને પ્રયોગો કરેલા. એમાંથી એને 7 અલગ અલગ લક્ષણો લીધેલા. કયા કયા લક્ષણો એ હું તમને સમજાવું. હવે આ એને જે 7 લક્ષણો લીધા હતા એને આપણે એક ટેબલ સ્વરૂપે જોવાનું છે. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લઈશું લક્ષણો. પ્રભાવી અભિવ્યક્તિ, પ્રચ્છન્ન અભિવ્યક્તિ, ઓકે, ઓકે. ટોટલ કેટલા એને લક્ષણો લીધા હતા? ધ્યાનમાં 7. તો એમાં પહેલું લક્ષણ છે ઊંચાઈ, બીજું છે બીજનો રંગ, ત્રીજું લક્ષણ છે બીજનો આકાર, ચોથું છે સિંગનો આકાર,
પાંચમું સિંગનો રંગ, છઠ્ઠું પુષ્પનો રંગ અને સાતમું પુષ્પનું સ્થાન. ઓકે, આ રીતે છે આપણે લક્ષણો યાદ રાખવાના છે. કયા કયા? તો સૌથી પહેલાં શું લેવાનું છે આપણે? ઊંચાઈ. સેકન્ડ, બીજનો રંગ, બીજનો આકાર. પછી શીંગનો આકાર, શીંગનો રંગ, પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન. આ રીતે ક્રમમાં છે તમારે 7 લક્ષણો છે એ યાદ રાખવાના છે. અને આ લક્ષણો છે એ કોના આધારે લીધા હતા? તો કે વટાણાના છોડ પર પ્રયોગો કરી અને એને આ લક્ષણો છે એના પર પ્રયોગ કર્યો. હવે ઊંચાઈમાં છે 2 પ્રકારની ઊંચાઈ. તો કે એનો બગીચો જે હતો એની અંદર અમુક વટાણાના છોડ ઊંચા હતા અને અમુક કેવા હતા? નીચા હતા. તો બે ઊંચાઈ થઈ. કઈ? ઊંચા અને નીચા. હવે ઊંચા અને નીચા કઈ રીતે? તો કે ઊંચા છોડ છે એની લંબાઈ હતી 2 મીટર. કેટલી હતી? 2 મીટર. અને નીચા જે છોડ છે એની લંબાઈ હતી 1.5 મીટર. એટલે એને કેવા કીધા? નીચા. અને આને ઊંચા. ઓકે, પછી નેક્સ્ટ છે બીજનો રંગ. તો કે એમાં 2 રંગ છે, પીળો અને લીલો. બીજનો આકાર એમાં 2 આવશે, ગોળાકાર. ગોળાકાર એટલે કેવા થાય? આ ગોળાકાર, બરોબર છે. અને ખરબચડો. ખરબચડો એટલે આવી રીતનો છે એ આકાર હોય. પછી છે આપણે શીંગનો આકાર. તો શીંગનો આકાર છે એ જો આ રીતના હતો. આવો, બરાબર છે. અને બીજી જે શીંગ છે, 2 પ્રકારની શીંગ છે એને જોવા મળી. એક આવા આકારની શીંગ અને એક આવા આકારની શીંગ. પછી છે શીંગનો રંગ. તો શીંગનો રંગ પણ 2 કલરના જોવા મળે. કયો? તો કે લીલો અને પીળો. લીલો અને પીળો. પછી વાત કરવાની છે પુષ્પનો રંગ. તો પુષ્પનો રંગ છે વાયોલેટ એન્ડ વ્હાઈટ. ઓકે, પછી પુષ્પનું સ્થાન. તો 2 પ્રકારે છે પુષ્પ છે એ છોડ ઉપર આવે છે. જો એક છે આ રીતના, ખબર પડી? એક છે એ પુષ્પનું સ્થાન આ રીતે ગોઠવાયેલું છે અને બીજાનું આ રીતે ટોચ ઉપર. આ રીતના 7 લક્ષણો છે એ આપણે યાદ રાખવા પડશે. હવે વાત કરીએ પ્રભાવી અને પ્રચ્છન્ન અભિવ્યક્તિ. તો આના વિશે છે હું તમને સંકરણના સમજાવીશ ત્યારે તમને છે આના વિશે આઈડિયા આવી જશે. આટલું યાદ રહેશે. કયા કયા લક્ષણો? 7. ઊંચાઈ, બીજનો રંગ, બીજનો આકાર, શીંગનો આકાર, બીજનો રંગ, પુષ્પનો રંગ અને પુષ્પનું સ્થાન. સાવ સહેલું છે. કેવું છે? સાવ સહેલું. ઊંચાઈ કેવી? તો કે ઊંચા અને નીચા. બીજનો રંગ પીળો અને લીલો. બીજનો આકાર કેવો? તો કે એકનો છે એ ગોળ દેખાતું હતું અને બીજું કેવું દેખાતું હતું? ખરબચડું. હવે શીંગનો આકાર લ્યો. અમુક શીંગ છે એ આવી એને જોવા મળતી અને અમુક શીંગ છે એ આવી જોવા મળતી. હવે જોવાનું છે શીંગનો રંગ. આમાં જો યાદ રાખવાનો, બદલાઈ ન જાય. પ્રભાવી આમાં પીળો છે અને આમાં પ્રભાવી કેવો છે? લીલો. આમાં પ્રચ્છન્ન લીલો છે અને આમાં પ્રચ્છન્ન કેવો છે? પીળો. એટલે ખાસ જોવાનું છે એ બાબતમાં. પછી નેક્સ્ટ છે પુષ્પનો રંગ. અમુક પુષ્પો કેવા દેખાતા? વાયોલેટ કલરના અને અમુક કેવા દેખાતા? વ્હાઇટ કલરના. અને નેક્સ્ટ છેલ્લું છે પુષ્પનું સ્થાન. અમુક પુષ્પો છે આ રીતે એની ગોઠવણી જોવા મળતી અને અમુક પુષ્પો છે એ ટોચ ઉપર જોવા મળતા હતા. ઓકે, આ રીતના છે એ 7 લક્ષણો આપણે જોવાના. હવે તમે વિચાર કરો, આ 7 લક્ષણો છે એ કેટલા છોડની અંદર એને જોયા? 14 છોડ થાય ને? કેટલા થાય? 14. પ્રભાવીનો 1, પ્રચ્છન્નનું 1, એવી રીતના 7 એટલે 14. હવે તમે એવું થતું હશે કે ભાઈ મેન્ડલે છે એ એકાદા 2-3 છોડ ઉપર પ્રયોગો કર્યા છે ને આ પરિણામ મળશે. નહીં, એને હજારો છોડની અંદર પ્રયોગો વારંવાર કર્યા અને પછી એને આ પરિણામો મળ્યા છે. તો જેટલા પણ તારણો એને મેળવા એ ખાલી એને 2 છોડમાંથી, 3 છોડમાંથી, 5 છોડમાંથી મળ્યા નથી. એના માટે એને મહેનત કરવી પડી છે. એને હજારો છોડની ઉપર પ્રયોગો કર્યા,
હજારો વાર પ્રયાસો કર્યા અને ત્યારે છે એ અમુક નિયમો એને તારવ્યા છે. ઓકે, આજ સુધીમાં તમારે આ જે લક્ષણો છે એ સાથે સાથ એમાં પ્રભાવી અને પ્રચ્છન્ન છે એટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના દ્વારા કરેલા વિવિધ પ્રયોગો જોવાના છે. શરૂઆત કરશું આપણે એક સંકરણનો પ્રયોગ. એક સંકરણના પ્રયોગમાં એને શું કર્યું છે તો કે ઊંચા અને નીચા છોડ હતા એના જે પુષ્પો હતા એની અંદર પરાગનયન કરાવ્યું અને એ પરથી જે પરિણામો આવ્યા છે એ આપણે પદ્ધતિસરના છે એ સમજવાના છે. ઓકે, તો મળશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.